માતાજી. તો જો અત્યારે સવારમાં ઉઠીને ગડ્ડુભાઈ નાસ્તો વાસ્તો કરાવી દીધો છે અને ગડ્ડુભાઈ હવે જાય સ્કૂલ એટલે બૂટ પહેરે છે અને આમાં ગડ્ડુભાઈની બોટલ મને મૂકવા જવું બહાર સુધી અને એમાં ગડ્ડુભાઈ જો રેડી થઈ ગયા ને હવે બહાર હે ને ગાડી આવશે એટલે અહીંયા ગાડીમાં ને મૂકવા જવું પડશે અને તો અમે જઈએ ગાડીને મૂકવા માટે. બોટલ નહીં લેવી બેટા? હું પકડું? હા રેડ યાર તો ખરી આગળ તો આજ વેલો આવી ગયો. આમ તો નકર ગાડી હવની છેલ્લે આવે ને એ હવની પાછળ હોય. બેહી જા. લે આવજે લે. દાદાએ શું કીધું તને? તું નિશાળમાં લખતો નહીં ને તો આપણને મેલું હાલ જ યાદ યુટ્યુબમાં એટલે બોલ શું કહેતો તો કે ગડ્ડુ ના ભાઈ બધા સ્કૂલના આવજે. તો આપણે જો ગડ્ડુ સ્કૂલેથી મૂકીને ઘરે આવી જઈએ કામ પછી નાસ્તો બનાવીએ તૈયાર કરીને એને સ્કૂલ મૂકીએ એટલે જો બધો નાસ્તો પડ્યો બનાવેલો બધું કામ ઘરનું કરશું. ગડ્ડુભાઈ તો ગયા સ્કૂલે. ગડ્ડુભાઈ બેનને મળવા એકવાર જવું પડશે અમારે સ્પેશિયલ મુલાકાત લેવા હા અને શીખડાવવા માટેની. તો ચલો હવે ગોદરા વાર દઈએ આપણા ફટાફટ કરી નાખીએ કામ. એટલે લીલ એટલી બધી થઈ ગઈ ને કે ના પૂછો વાત. હા લઈને પેલા વાર દોડે તમે ફટાફટ બરસ કરી દો. હું તો લગી કચરો વારીને બહારનો હાવણો લઈ લીધો ને હવે વારવાનું ચાલુ કરી દઉં. ઘાસનું કંઈક કરવું પડશે. જો કચરાને ડોલે નાખે ને એ કાઢ લેવો પડશે. નાન બધો જો નકરો કચરો વરસાદનો બરસ કરી નાખવાડો ફટાફટ. ચાલશે. ચા પીવાની હાલે. ચાલશે. ચા ગરમ થાય એટલે તમે બાટલો નો આવ્યો દિવસમાં નો આવ બાટલો નો આવ્યો વાટકી લેતા. તમે રોજ તો કહું ગાડલામાં ચા ના પીશો. ચમચી આ પૌવાની હે ચાલશે. પૌવા મેં જ ગાડી ખાધી નહીં કે આઠી નહીં. ગોદડા ઘૂરતા નહીં. મારો ફટાફટ ગોદડા વાળું આજે લુગડા વારવાના બાકી પડ્યા કાલના. કાલ 2 જઈને જવાના ચક્કરમાં લુગડા વારવાના બાકી રહી ગયા એટલે પહેલાં ગોદડા મૂકી દઉં ઠેકાણે. એટલે આપણે પેલા ગાડલા મિસ્ત્રીને કહી જો બહાર આવો. એક નંબર મસ્ત એક આઈડિયા કર્યો ઇસ્ત્રી કરવાનો. દેખો દેખો और देखना कमाल કરતા આવે તો શું કામ મને કોક કરવાનું? તમે ખુદ કરી દેતા હોય તો આવડતું હોય તો આ જોજો તમારા કરતા હાઈ ક્લાસ ઇસ્ત્રી કરું. દેખો જોજો નહીં થતી ઇસ્ત્રી. હાલતી નહીં કરી આવી લો મેલી નાખી હમણાં તો ઇસ્ત્રી કરી આલો ને ઉપરથી કાળા કરે. પેલી કળસલી પડી એની હમે કરો ચી કળસલી આ બધું હમું થઈ જાય. બી હાલ હવે એક દાડો પહેરવું એમાં હું ખાલી સતે પતે આમ ઇસ્ત્રી માર નાખવાની હોય. એક દાડો પહેરવાનો તો કેટલા દાડા પહેરવાનું? 10 દાડા સુધી પહેર રાખવાનું એક ને એક શર્ટ. તે પછી ઇસ્ત્રી ફરતી કરવાની રોજ ઇસ્ત્રી કરે તો રોજ ઇસ્ત્રી કરે તો રોજ ઇસ્ત્રી તો જતી જ રહે ને તાણ. આજ કપડાં પહેરે એટલે કાલ તો ઇસ્ત્રી જતી જ રહેવાની. પેલી કળસલી તો પૂરી વાળી નહીં. ચી કળસલી ચાકર
એ બધું ના જોવાનું હોય, ખાલી આમ શર્ટ લાગવું જોઈએ કે બહુ કરચોલી નહીં. હવે આપણે ગામડાના માણસને અહીંયા એન્ટ્રી મારીને જાય આવું હોય, એન્ટ્રી મારીને કેને બતાવવાની. હવે મારે કામે જવાનું છે ને બહાર. કપડા પહેરે માથું બાથું તોડાય લાગતું નહીં. ચલો તાન તમારે મકાઈ ડોડા આપી દઉં, બહાર આવી જાઓ. ચાંદ ને બાફીને મેલ્યા મેં. એક તો કુકરનું યાર નખાઈ દો ને ઢાંકણું, મને કંટાળો આવે. ઉખડતું નહીં જલ્દી કરીને. હું લગાઈને આલું હવે બનાવીને આલે લગાઈને આલું તમને. લો લગા લાવ લગાવી લો. ફોન પકડો. લગા કે દીધી. આ જો મેં આપણા જ લીંબુ ફ્રીજમાં મૂકવા લેતા ને આપણા ઘરે જો બગડી ગયા. આ લીધા તો સારું તમને ફ્રીજમાં મેળવા તો એવાની વાર હતી. क्या डालते बहुत डिश लेके आती हूँ. इसमें क्या डालना है? એટલે આવું નહીં પાવા. આ શું હો ખબર હે? સાસ મસાલો ને હારો લાગે મને તો. એ અંદર મીઠું નાખો, મરચું કાઢી દો. એ અચ્છા બધા અંદર અંદર. આ સૌથી નાનો તમારો મેરા पंखो करा दो. हमारी ये खाली कटा गर्मी ना. पहले नींबू डाल दे हैं, फिर इसको मिक्स करना है. इसको लाय કરીને આલો તમને ખબર પડે ને કે નહીં કરા એટલે બરોબર. લા વાડી બહુ કરે હતી. લે પકડો આમ પટી ગયું. મારું તો લગાવા દો. અરે મેં હાથ તો ક્યાંથી કોઈ ખાવ ઇન્ટરેસ્ટ. શાક ને રોટલી ગાઈસ ખાવાનું થઈ ગયું છે. ફટાફટ ખાવા બેસી જઈએ ગડ્ડુન બે. પછી જોઈએ સાંજનો શું પ્લાન છે. આજ ઘરમાં લાઈટ નહીં એવું ના વિચારતા. લાઈટ મેં ચાલુ નહીં કરી એટલે થોડું ઘરમાં અંધારું લાગશે. તો આપણે અડા હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ને ગ્લાસ લીધો સાસ લેવા માટે ને આપણા કૃષ્ણ ભગવાનને ખાવાનું મૂકવાનું છે, મતલબ જમવા આપવાનું છે. ફટાફટ જમાડી દઉં કૃષ્ણ ભગવાનને, પછી અમે ખાઈ લઈએ. ત્યારે ચાલો ખાવા બધાએ. તો અત્યારે જો વાગ્યા 5:30 સાંજના. અને અમારે ને એક મંદિરે જવાનું, તો હુખડી બનાવું કારણ કે હુખડી ચડાવવા મતલબ લઈ જવાની. એમાં ગડ્ડુની મેં ને બાધા રાખી હતી એટલે મેં તો પહેલાં હુખડી બનાવી દઉં, પછી આપણે જઈએ મંદિરે અને એક નારિયેળ ચડાવવાનું છે. અને આ છે આપણી ગોળ. મારા સાસુએ મોકલાયો તો સસમાંથી, એટલે પેલો ચોસલાવાળો ગોળ એટલે ભાગવાની બહુ રામાયણ કરવાનું હોય ને. આમ જ નહીં બેટા, આઠું નહીં કરવાનું હોય તો માતાજીને ચડાવવાનું હોય. ચલો આપણે ચમચો લેકે આવો ગડ્ડુ ભૈયા. બનાવી દઉં ત્યાં હુખડી હો. ચલો એક લોયું લેવાનું. ચમચો લઈ લે ચમચો. હા એ રહ્યો તાવીથો કહેવાય. શું કહેવાય ને? ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. ગડ્ડુ અમારું આય તૂટી જશે. તૂટી જશે. આઈ જા હેડ ફટાફટ. લાય હું લોટ કાઢું. ધૂમ ચલે and मम्मी को मारता है. जो गाइस ये मम्मी को मारता है. इतना सा बच्चा और मम्मी को मारता है. मारना चाहिए मम्मी को. बोल दो मम्मी को मारना चाहिए. अच्छी बात है. हाँ पाड़े जो અમારા અત્યારના છોકરાઓને તો કઈ કહેવાય નહીં, એટલા વિચિત્ર. ચાલો આપણે તેલના ડબ્બાનું ઉદ્ઘાટન કરીએ માતાજીને પ્રસાદ બનાવવા. તો આપવાનું તેલના ડબ્બાનું ઉદ્ઘાટન કરો. હાલો માતાજી પ્રસાદી બનાવો. કાઢી આલો ને તેલ યાર. મેં ઓલું ધોવાનું મારે ડોલચું ધોવાનું. હા એટલે એક કામ કરો, આમાં ડાયરેક્ટ ઉદ્ઘાટન કરો ને જે બાકીનું વધશે ને હું ડોલચામાં નાખી દઈશ. કારણ કે લો આમાં કાઢ દો ડાયરેક્ટ. પ્રસાદી બનાવીને તો બાકીનું ઓલામાં નાખી દઈશ. નાખો ધીરે ધીરે નાખો. ગડ્ડુ બોલેગા નહીં. नीचे डालना है. ढोरी जाए से देखा
દેખા શું કર્યું હે તોડી નાખ્યું સારું કહેવાય હો ગड्डू ના આપો ગड्डू ના આવડે નહીં आवड़े तने लिया गड्डू चलो मैं आती हूँ चाकू लेके आती हूँ फटाफट चाकू मिले तो अच्छी बात है वरना जय भगवान कारण कि मैं चा मुख्य खुलियो हाँ तो चलो खोल दो तन खुली गयो આમાં તો ઢોરા હા હમ ઢોરા યસ ના ઢોરા એટલે તો તપેલ ટોલ્યું આલ્યું આખું નીચે રાખ मैं पकड़ती हूँ बस बस चलो गड्डू आई जा बार जो આપણે તેલ કાઢીને જઈએ બહાર અને હવે આમાં હુખડી બનાવવાની આપણે એ મૂકી દઉં આય સાંભળે હા કડી કાઢી ને ત્યાં કેમ બેઠા ઉલો ને પકડો જો મને બેઠા તું બેહી શું દાવ દે મારી હું તો હુખડી બનાવું ગોળ બોળ ખાવા નહીં મળે હો માતાજી માટે બનાવું એટલે આખી નહીં કરવાની કેક ખાવું છે કશું ખાવા નહીં મળે બની જાય ને એટલે તાર ખાવાનું હો હું માતાજી માતાજી ઉખડી નહીં દેવા એમ કે મને આટલી ઉખડી થઈ જાય ખાડી ગડ્ડુ માત દસ્તોથી તોડ દઉં શું ચાખ્યો હવે આમાં ના ચાખવાનું એને શું કહેવાય ગડ્ડુ ગોળ ગોળ કાપવાનો બરાબર બને તું તાર નહીં આવું મંદિરે પ્રસાદી થઈ જાય એડો મંદિરે જવાનું આપણે દર્શન કરવા હેડો આપણે આટલે મંદિરે બહુ આગું નહીં જવાનું કપડાં બદલાવાની જરૂર નહીં ચલો હુખડી બનાવી દીધી હે જો આપણે હુખડી બની ગઈ છે અને આ રૂમાલ ઢાંકી દીધો ને હવે જઈએ અમે મંદિરે માતૃમાના દર્શન કરવા તો ચલો ત્યારે મળીએ માતૃમાન મંદિરે કઈ સાધન ચડાવવા નહીં બધા હા કઈ સાધન ચડાવવા મને એવું લાગે કે સાધન ચલાવવા ગડ્ડુ પડતો નહીં બે ખાસો ટાઈમ થયો ગડ્ડુ હતું જ ને આ બધું નવું નાખ્યું ખાલી અહીંયા એકલી સીડીઓ જ હતી મંદિર જો સનલાઇટ સનસેટ જોરદાર હે સનસેટ પ્રસાદી ચડાવવાની માતૃમાં જો ગેસ બળિયા દેવ શીતળા માતાનું મંદિર અને નાગ દેવતાનું મંદિર અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે ગડ્ડુ આવે પછી લાગો જબરજસ્ત સનસેટ હે અને ચૌડમાનું મંદિર છે
એ ગડું મૂકી દે. જો અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય ને અમારે આ ને બેચરાજી જવાનો રસ્તો છે જો સામે દેખાય છે અને અમે અહીંયા આયા માતરીમાં દર્શન કરવા કારણ કે અમારા ગड्डून બાધા હતી એટલે અને આ જો મસ્ત મંદિર છે અહીંયાનો બધા સીન મસ્ત આવે બીજા મંદિર છે ઓલું કેવું મંદિર છે ખબર ઓલું મહાદેવનું અને આ સીધું લાગે જો અહીંયા નીચે ઉતરતા હે ને એક મંદિર है અમે ઘરે આવી ગયા ને અમને આલે કંકોડા સુધારવા અને ગड्डूભાઈ અમારા કાયા થાય છે હવે અને અમે પહોંચી ગયા જો પ્રસાદી ચડાવીને ઘરે અને હુખડીમાં તો જબરજસ્ત કારનામું કર્યું મેં હુખડી એટલી કડક કરી નાખી કે ના પૂછો વાત આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ મળશું નેક્સ્ટ વિડીયોમાં તમને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ